હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને અમે આજે જઈએ છીએ મારા બેનના ઘરે. તો ચાલો તમને નવું ઘર બતાવો આજે. તો ચાલો વિડીયોમાં રહીજો. આગળ ઉબર કરી છે તો ઉબર આવે એટલે અમે જઈએ. અહીંયા છે ને ગાડી હોય તો કોકના ઘેર જઈએ ને ઘરમાં જ રહેવું પડે. તો ચાલો પછી મળીએ. ચાલો ફ્રેન્ડ્સ, અમે પૂગે એવા. હવે મહેમાન કોઈ નથી, ખાલી એક મારી બેન જ છે. બંને વિકાસ ગયા છે, આગળ આવી જાય. તો ચાલો તમને જાડું મોટું ઘર બતાવી દઉં ફટાફટ. અહીંયા છે મંદિર એ લોકોનું મસ્ત મજાનું. અહીં છે મની પ્લાન્ટ. અહીંથી એ લોકોના ગાર્ડનમાં જવાનો રસ્તો છે. આ છે એનાનું ગાર્ડન, જોઈ શકો છો. ત્યાં છે સ્ટોર, આવી રીતનું છે એનાનું ગાર્ડન. હવે કિચન બતાવું તમને. આ છે કિચન, જે હમણાં થોડોક સમય ગયો ને એટલે હજી બધી સેટઅપ કર્યું નથી, એમને જ વળ્યું. આમાં છે ભાત પાકે ને એમાં આમાં હું એ ખબર નથી, તેલ છે એમાં. તો ખાલી રસોઈ બનાવવાનું બાકી લાગે છે. આવી રીતના છે એનાનું ઘર, ભાડે લે છે. આ છે કબાટ બહુ મસ્ત છે, રેન્ટ ઉપર રહે છે હમણાં. તો ચાલો છોકરાને બધી આવીએ પછી મળા. ચાલો ઉપર પહેલાં બતાવી દઉં. આ છે ઉપર જવાની સીડી, અહીંથી ઉપર જવાનું. ઉપર કેટલા રૂમ છે એ પણ બતાવું તમને આગળ. હાય જ્યોતિ, આ છે જ્યોતિનો રૂમ, બોક્સ રૂમ. જ્યોતિ તું એકલી રહી એમાં? આ છે જ્યોતિનું. પછી આ છે અમારા અનુરાગભાઈ. આ રૂમ બહુ જ મોટો છે. હાય અનુ, અહીં જોતો ખરી અમારો માવ તો ગેમોમાં જ પડ્યો લાગે. કેમ છે? બરાબર છે? એ ગેમ રમે જો, હું તમને બતાવું. જો આખો દિવસે ને ગેમ જ રમતો હોય. ગેમ છોકરો. મસ્ત મજાના કબાટું છે. એક બોક્સ રૂમ. આ છે ટોયલેટ બાથરૂમ. એક છે આ રૂમ નાનો એવો. આ છે વોશરૂમ, આવી રીતના વોશરૂમ છે. આ છે ગેંડી છે. આ છે નાવાનું શાવર, આવી રીતના હોય. આ હીટિંગ છે. આ છે એ હીટિંગ છે. આવી રીતના ઘર હોય લંડનમાં. કોમેન્ટ કરજો. ઉપર 2 રૂમ, એક બોક્સ રૂમ ને નીચે 2 રૂમ સેટિંગ રૂમ છે. તો ચાલો હવે પછી મળીએ બનાવી આવે પછી. તમે મારા ગેસ્ટને બધા આવી ગયા છે, હું બતાવું તમને. બનાવી પણ જોજો. વાંચી હાય કરો. હાલો વાંચી તો બહુ ઠંડી લાગે અહીં લેસ્ટર આવીને. કેટલા કપડા પહેર્યા છો? લેસ્ટરમાં સારું છે ભાઈ. બધા લેસ્ટર જેટલા જે ફેમિલી રહેતા હોય ને બધા અહીં આવી જાવ. અહીંયા સારું છે. અહીં બધું ચીપ છે વસ્તુ. હા, સસ્તું છે. બધું સસ્તું ને ખાવાનું સારું મળે, ફ્રેશ. કામ કરવાનું કેવું? કામ સારું જ છે. કામ કોઈ કામ અહીંયા બધા છે ને ઈઝી કામ છે બધા. ગાડી જેવી તો કે ગાડી વાળા માટે ગાડી બધું અહીં એટલે ભાઈ આયા છે. ઇન્સ્યોરન્સ એ સસ્તું છે. ચાલો તો એક ગિફ્ટ એક આવી છે, ખોલે તને સિપસ છે. ખોલીને બતાવીએ તમને શું ગિફ્ટમાં આપ્યું છે ભાઈને ને માર્ગેશને. જય શકો છો. ગિફ્ટ ઓપન કરે. એક પેલા એક ખોલો ને પછી બીજું ખોલો. વેટ કરો. ચાલો મુકેશ નું ખોલે છે. અમારા સિનિયર પાર્ટનરે આપેલું છે યુટિલિટી વેરહાઉસ માંથી. તમને કાલે ઇન્ફોર્મેશન આપી વેરહાઉસ તરફથી નથી, અમારા પાર્ટનર સાથે કામ કરીએ ને એના અમને ગિફ્ટ આપેલું છે. જોઈ શકો છો. માર્ગેશ તારું ખોલ. મકો આમ ફરી જા, તકો આમ ફરી જા. હવે બીજું માર્ગેશ નું હવે ખોલીશ. તો ટોપી તો કાઢ ને 2 મિનિટ. ઊંધું નથી, સીધું છે. ચાલો હવે બીજું પાર્સલ ખુલી રહ્યું છે. શેમ્પુ છે. શેમ્પુ લાગે છે ને? ડવ નો ખબર નથી હવે. તો તારે તોડીશ ને ખોખું આખું બોક્સ. કુસો છે નાવાનો, મોરો ટીમ છે નાવાની. 2 છે જો 2.
ના હું છે આ પણ બોડી વોશ જ છે આનાથી નાવાનું છે એની સાથે એની સાથે એક પણ આપણે એની સાથે એક આ સપોર્ટ કરીએ ને નીચેના પાર્ટનર હોય ને કેમ કે એ બધા કસ્ટમર પર એ નહીં કુસો પણ આવે તો હાલે માગો હવે તારે આનાથી નાવાનું છે આજથી ઘસી ઘસીને નાજે ઉજરોથી જાય છે ઓકે ચાલો હવે ઓપન કરીને બતાવી દઈએ સેન્ટ સુગંધ કેવી છે ચાલો હવે આ ફ્રીજ બહાર કાઢવાનું છે જૂનું થઈ ગયું હાલતું નથી અહીંયા છે ને આવી રીતના આખા ફ્રીજ બહાર મૂકી દે એમને અહીંયા બેઠી ગયા છે જમવા જોઈ શકો છો દાળ ભાત બનાવ્યા છે બેનવે એ લોકોનું ગાર્ડનનું વિઝિટ કરાવું થોડુંક અંધારું થઈ ગયું અહીંયા પણ ટોયલેટ બાથરૂમ છે લાઇટ ક્યાંથી હોય ખબર ને અહીંથી છે આ એક નાનો એવું ટોયલેટ એ લોકોએ એક્સ્ટ્રા બનાવ્યું બરાબર પછી અહીંથી બહાર જવાનો રસ્તો છે ગાર્ડનનો આ છે નાનું ગાર્ડન મસ્ત મજાનું આ એક સ્ટોર છે અહીંયા સુધી ઠંડી તો બહુ બધી વધી ગઈ છે ને આમાં બધા ઝાડવા વેમલીથી લાવ્યા હતા એમને એમ જ છે બધા જોઈ શકો છો હજી કંઈ વાવ્યા નથી આ છે નાનું પાછળનો નજારો આવી રીતના હોય લંડનના ઘરું અંધારું થઈ ગયું હજી 3 વાગ્યા હતા ભાઈ ખાવા મળી ગયા મગુ બોલે તો ખરી ખાવા આવો ચાલો ફ્રેન્ડ અમે આવી ગયા ઘરે બેનના ઘરેથી ને બનાવી છે પાણીપુરીનો પ્રોગ્રામ તક્ષ ભૂંગરા તૈયાર છે થોડા ભૂંગરા અને પાણીપુરીનો પ્રોગ્રામ બનાવ્યો છે આમાં છે પૂરી તરી છે એમાં થોડાક ભૂંગરા બેનના ઘરે આગળ મોકલાવ્યા ને બનાવ્યું છે શાક શું બનાવ્યું છે મને નહીં ખબર પાપલેટ છે ને ઝીંગા હિંગુ નાખીને બનાવ્યું છે પછી આમાં બનાવ્યું છે ચણા લીલા વટાણા ને બટેટું પાણીપુરીનો મસાલો જોઈ શકો છો પાણીપુરીનો મસાલો છે કે મરચું છે ને થોડું ઓછું નાખ્યું કે પાણી બહુ છે ને બહુ સ્પાઈસી છે આ પાણીપુરીનું પાણી તો સારો બધા પાણીપુરી ખાવા આવી જાઓ મસ્ત મજાનું બહાર જ રાખ્યું કેમ કે પછી મારો ભાઈ છે ને ઠંડુ ફ્રીઝરનું ખાઈને ને બપોરે અમે ગુંદા લાવ્યા હતા જોઈ શકો છો ગુંદા આપણે બોરામાં નાખવાના છે મસ્ત મજાના ગુંદા ને કેરી ને એવું બધું શોપિંગ કરીને આવ્યા હતા થોડું ઘણું ને પાંદડી લાવ્યા હતા સવારે દેશી પાંદડી જો ઇન્ડિયાની પાંદડી પાછી ફરીથી એકવાર તો આપણે છે ને શનિવારે સ્પેશિયલ શિયાળાનું ઊંધિયું બનાવવાનું છે ઉંબાડિયું તો શનિવારે જોવા મળશે તો તકુ પાણીપુરી ખાવા માટે યુ એક્સાઇટેડ કેટલી ખાવાનું છે હામીની 100 ઓ માય ગોડ હે हेलो पानीपुरी खावा ચલો ફ્રેન્ડ્સ પાણીપુરી એન્જોય કરવા અમે અડધા બેસી ગયા છે અડધા હજી આવ્યા નથી ચાલો બતાવી જાઓ ટેસ્ટ કરીને બતાવો પાણીપુરી કેવી બની છે અભય રિવ્યુ આપો હે તો वेरी नाइस બરાબર મોઢામાં તો નાખ પછી વેરી નાઇસ જોઈ શકો છો પાણીપુરી મોઢામાં નાખીને જો તાક્ષની ફેવરેટ મોટામાં નથી ગળતી ચાલો આવી જાઓ તને તો કોળી જ બોલતા માને તો ખાલી કોળી જ બોલે એક નંબર પાણી બન્યું દિને નાખીને પાછું બીજું પાણી બનાવ્યું હતું ને અડધું એમની લાગી એક નંબર આમ ગણું એક નંબર ચાલો આવી જાવ બતાવી દો ખાવી તો બધી આવી જાવ પાણીપુરી બધી છે આખી ટોપલી ભરી છે ટોપલી ભરી દીવી દે હારી નહીં નાખ તો નહીં મળે એટલે ખાવું પડે બધું ચાલો અમે એન્જોય કરી નાખીએ પાણીપુરી પછી મળીએ ચાલો ફ્રેન્ડ્સ તો અમે પાણીપુરી એન્જોય કરી નાખી સરસ મજાની ને હવે આપણે ઉપર ચડી આવ્યા છીએ તો ચાલો હવે કાલે મળીશું હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ